એકવાર એક 2-3 વર્ષનો છોકરો ઘરે બધું ફોડી નાખે, ઘરના ગોરા ફોડી નાખે, કાચની શીશીઓ ફોડી નાખે, અથાણાની બેણીઓ ફોડી નાખે, કઈ રહેવા ના દે. પછી ટ્યુબલાઇટના ધોકા ફોડ્યા અને ટીવી ફોડી નાખ્યું. પછી એના ઘરવાળા કંટાળી નહીં છોકરાને ડોક્ટર પાસે લઈ ગયા. અને છોકરો ખોટું બહુ બોલે, ગમે તે પૂછે તે કઈ ફોડ્યું તો કે ના મેં નથી ફોડ્યું. ઘરના કંટાળીને ને ડોક્ટર પાસે લઈ ગયા કે અમારો છોકરો બધું ફોડી નાખે છે અને ખોટું બહુ બોલે છે. ડોક્ટરે કીધું કે આની તો કોઈ દવા ના હોય. બીજા ડોક્ટર પાસે ગયા, ત્રીજા ડોક્ટર પાસે ગયા, પણ કે ડોક્ટરોથી મેળ ના આવ્યો. પછી કંટાળીને બધે ગયા જ્યોતિષ પાસે જોવરાવા કે મારા છોકરાને શું વાંધો છે. એટલે ઓલા જ્યોતિષે આ માથ જોઈને કીધું કે ઘરમાં બધું ફોડી નાખે છે. તો ઘરવાળા કે આ કઈ રેવા જ નથી દેતો. ગોરા ફોડી નાખે તો ઘરવાળા કે અમે તો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવા માંડ્યા. કાચની શીશીઓ ફોડે તો કે હા, અથાણાની બેણીઓ ફોડી તો કે હા. ખોટું બોલે છે તો ઘરના કે નરદમ ખોટું બોલે, જરા કે સાચું બોલતો જ નથી. જ્યોતિષ કે કાંઈ વાંધો નથી, એ મોટો થઈને રાજકારણી થવાનો છે. પરીક્ષાના પેપર ફોડશે, સામેની પાર્ટીના માણસને ફોડશે અને નકરું ખોટું જ બોલશે. પટાણથી પ્રેક્ટિસ કરે છે એટલે તમે એને પ્રેક્ટિસ કરવા દો.